ગુજરાતના વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે આપ્યું છે રાજીનામું। અધ્યક્ષ શંકર ચૌધરીને પોતાનું રાજીનામું તેઓએ આપી દીધું છે। સામાજિક રાજકીય કાર્યોમાં સતત વ્યસ્ત હોવાના કારણે તેઓએ રાજીનામું સોંપ્યું હોવાની વિગતોએ હાલ તો ચર્ચાનો માહોલ ગરમ કરી દીધો છે। પંચમહાલ શહેરના ધારાસભ્ય છે જેઠા ભરવાડ વિધાનસભાના ઉપાધ્યક્ષ પદ પરથી તેઓએ રાજીનામું ધરી દીધું છે। ટૂંક સમયમાં ઉપાધ્યક્ષના પદ પર તેઓ નિમણૂક થશે તેવી વાત પણ સામે આવી છે। એટલે કહી શકાય કે ધારાસભ્ય જેઠા ભરવાડ દ્વારા વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું ધરી દીધું છે અને આ એક્સક્લુઝિવ તસવીરો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ગુજરાતની ટીવી સ્ક્રીન ઉપર। જેઠા ભરવાડ દ્વારા જ્યારે રાજીનામું આપવામાં આવી રહ્યું છે ત્યારે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ અહીં ઉપસ્થિત છે। પંચમહાલ શહેરના ધારાસભ્ય જેઠા ભરવાડ કે જેઓ સામાજિક અને રાજકીય કાર્યોમાં વ્યસ્ત હોવાનું કારણ આપીને તેઓના દ્વારા આજે રાજીનામું ધરવામાં આવ્યું છે।